હેલો સ્ટુડન્ટ્સ, રાસના હિસાબોમાં આપણે લાસ્ટ બે લેક્ચરમાં લીધો એવો જ એક સમ લઈએ છીએ. ફક્ત એમાં કરાર કિંમત આપવાની રીત થોડીક અલગ છે. લઈએ છીએ દાખલા નંબર 22. કિરીટ, નિલેશ અને રાજેશ એક કંપનીના મકાન બાંધકામ માટે સંમત થયા. તેઓએ નફો નુકસાન અનુક્રમે 3:2:1 પ્રમાણમાં વહેંચવાનું નક્કી કર્યું. તેઓએ તેમના સંયુક્ત બેંક ખાતામાં 5,40,000 તેમના નફા નુકસાનના પ્રમાણમાં જમા કરાવ્યા. એટલે સંયુક્ત રીતે ટોટલ 5,40,000 એમના નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 3:2:1 પ્રમાણમાં જમા કરાવ્યા છે. સંયુક્ત બેંક ખાતામાંથી નીચેના ખર્ચા ચૂકવ્યા છે. યાદ રાખીએ, ખર્ચા બેંકમાંથી ચૂકવ્યા છે. મજૂરી 3,90,000, માલસામાન 6,10,000, પ્લાન્ટ 40,000. આર્કિટેક્ટ ફીના 30,000 કિરેટે ચૂકવેલ છે. 55,000નું કિંમતનું મિક્સચર મશીન નિલેશ લાવેલ છે, જ્યારે રાજેશ 40,000નું વાહન લાવેલ છે. ખર્ચા બેંકમાંથી ચૂકવ્યા પછી ત્રણેય ભાગીદારો કંઈક પોતપોતાના હિસ્સાનું લાવે છે. પછી કીધું છે પૂરા થયેલ કામને અંતે બાકી વધેલ માલનો સ્ટોક કિરીટ 25,000માં લઈ લે છે. મિક્સચર મશીન 20,000ની કિંમતે નિલેશ લઈ ગયો અને વાહન રાજેશ 30,000ની કિંમતે લઈ ગયો. એટલે કરાર પૂરો થયો એટલે છેલ્લે ત્રણેય અમુક વસ્તુ લઈ જાય છે. પ્લાન્ટના 10,000 ઉપજ્યા છે. પ્લાન્ટ બજારમાં વેચ્યો હશે એટલે એની આપણે બેંકમાં રકમ આવી છે, બરાબર. પછી કીધું છે જેના માટે આ દાખલો લીધો છે, કારણ કે બાકીના ટોપિક તો આપણે આગળના બે લેક્ચરમાં પણ લઈ ગયા છીએ. એમ કીધું છે 9 લાખ બેંક ડ્રાફ્ટ સ્વરૂપે અને બાકીના 12% ડિબેન્ચરના સ્વરૂપમાં મળ્યા હતા. અને આ 9 લાખના બ્રેકેટમાં કીધું છે કરાર કિંમતના 75% મુજબ. હવે ગયા બે દાખલામાં શું હતું, તમને કરાર કિંમત પહેલા જ પેરેગ્રાફમાં આપી દીધેલી હોતી હતી. અહીંયા કરાર કિંમત કુલ કેટલી એ નથી આપી, પણ કરાર કિંમત બે સ્વરૂપે મળી છે. એક તો બેંક ડ્રાફ્ટ સ્વરૂપે અને બાકીના 12%ના ડિબેન્ચર મળ્યા છે. એમાં બેંક ડ્રાફ્ટ સ્વરૂપે કેટલા મળ્યા એ કીધું છે, પણ ડિબેન્ચર કેટલાના મળ્યા એ કીધું નથી. પણ બેંક ડ્રાફ્ટ સ્વરૂપે જે 9 લાખ મળ્યા છે એ કુલ કરાર કિંમતના 75% લેખે આટલી રકમ મળી છે. તો બાકીના 25% રકમ શું મળ્યું હોય, ડિબેન્ચર મળ્યા હોય. એટલે આપણે કુલ કરાર કિંમત શોધશું અને પછી ડિબેન્ચરની રકમ મળશે. ડિબેન્ચર 20% ઓછી કિંમતે કિરીટ ખરીદી લે છે. ભાગીદાર વચ્ચે હિસાબની પતાવટ થઈ ગયેલ છે તેમ ધારી સંયુક્ત રાસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવો. આપણે બનાવી નાખીએ રાસ ખાતું, જેને સંયુક્ત સાહસ ખાતું પણ કહી શકાય. પછી સંયુક્ત બેંક ખાતું, ત્યારબાદ ત્રણેય ભાગીદારોના ખાતા એટલે કે કિરીટનું ખાતું, નિલેશનું ખાતું અને રાજેશનું ખાતું. હવે વ્યવહાર લઈએ તો પહેલે કીધું છે કિરીટ, નિલેશ અને રાજેશ એક કંપનીના મકાન બાંધકામ માટે સંમત થયા. તેઓનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 3:2:1. ત્રણેય પોતાના નફા નુકસાનના પ્રમાણમાં 5,40,000 લાવ્યા છે ટોટલ. તો કુલ રકમ 5,40,000 3:2:1 પ્રમાણમાં લાવ્યા છે. $2,70,000, 1,80,000 અને 90,000. આમ ત્રણે કિરીટ, નિલેશ અને રાજેશ લાવ્યા છે, બરાબર. તો રૂપિયા આવે એટલે આપણે શું કરીએ છીએ, દર વખતે ભાગીદારો મૂડી પેટે રકમ લાવે એટલે સંયુક્ત બેંક ખાતું ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે આપણે સંયુક્ત બેંકમાં રૂપિયા આવે એટલે ઉધાર કરશું. વિગતમાં લખશું કિરીટ ખાતે મૂડી 2,70,000, નિલેશ ખાતે 1,80,000, રાજેશ ખાતે 90,000. ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે જમા કરી દઈશું. એમના ખાતામાં, કિરીટના ખાતામાં જમા બાજુ વિગતમાં લખશું સંયુક્ત બેંક ખાતે 2,70,000, નિલેશના ખાતામાં જમા કરશું સંયુક્ત બેંક ખાતે
1,80,000 અને રાજેશના ખાતામાં જમા કરશું. વિગતમાં લખશું સંયુક્ત બેંક ખાતે 90,000. ત્યારબાદ કીધું છે કે સંયુક્ત બેંક ખાતામાંથી ખર્ચ ચૂકવ્યા, એટલે આપણે નોંધ કરશું ખર્ચ થાય એટલે રાસ ખાતું ઉધાર, તે સંયુક્ત બેંકમાંથી નાણાં ચૂકવાય છે એટલે સંયુક્ત બેંક ખાતે જમા. રાસ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખશું સંયુક્ત બેંક ખાતે. વિવિધ ખર્ચાઓમાં કીધું છે મજૂરી 3,90,000, માલ સામાન 6,10,000, પ્લાન્ટ 40,000. એટલે ટોટલ આપણને મળશે 10,40,000. ખર્ચ થાય એટલે રાસ ખાતું ઉધાર અને સંયુક્ત બેંકમાંથી રૂપિયા જાય છે એટલે સંયુક્ત બેંક ખાતે જમા કરશું. વિગતમાં લખશું રાસ ખાતે ખર્ચા 10,40,000. ત્યારબાદના પેરેગ્રાફમાં આપણે કીધું છે ત્રણેય ભાગીદારો કંઈક ને કંઈક ફાળો આપે છે. તો આર્કિટેક્ટ ફીના 30,000 કિરીટે ચૂકવ્યા. ખર્ચ થયો એટલે રાસ ખાતું ઉધાર થાય ને થાય, પણ કોણ ચૂકવે છે ખર્ચ? કિરીટ ચૂકવે છે એટલે આપણે લખશું કિરીટ ખાતે આર્કિટેક્ટ ફી 30,000 રૂપિયા કિરીટના ખાતામાં જમા કરશું. અહીંયા લખશું રાસ ખાતે આર્કિટેક્ટ ફી. ત્યારબાદ 55,000નું કિંમતનું મિક્સચર મશીન નિલેશ લાવેલ છે. કોઈ પણ માલ કે મિલકત આવે એટલે રાસ ખાતું ઉધાર થાય. કંઈ પણ ધંધામાં આવે એટલે રાસ ખાતું ઉધાર થાય એટલે આપણે રાસ ખાતે ઉધાર કરશું. ટોટલ 55,000 અને ઈ લાવે છે કોણ? નિલેશ લાવે છે એટલે આપણે લખશું નિલેશ ખાતે મિક્સચર મશીન. નિલેશના ખાતામાં જમા કરી દઈશું. વિગતમાં લખશું રાસ ખાતે મિક્સચર 55,000. ત્યારબાદ તમને કીધું છે રાજેશ 40,000નું વાહન લાવેલ છે. વાહન ધંધામાં આવે એટલે રાસ ખાતે ઉધાર. તે રાજેશ લાવે છે એટલે રાજેશ ખાતે બ્રેકેટમાં લખશું વાહન અને રાજેશના ખાતામાં જમા કરશું રાસ ખાતે વાહન 40,000. ત્યારબાદ ત્રણેય ભાગીદારો લાવ્યા અને પછી કીધું છે પૂરા થયેલ કામને અંતે બાકી વધેલો માલનો સ્ટોક કિરીટ 25,000ની કિંમતે લઈ લે છે. હવે કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે બધું જે કંઈ પણ હશે એ ભાગીદારો લઈ જશે અથવા તો માર્કેટમાં વેચી દેશે. તો અહીંયા ત્રણેય ભાગીદારો કંઈક ને કંઈક લઈ જાય છે. તો કિરીટ 25,000ની કિંમતે સ્ટોક લઈ ગયા. માલ જાય એટલે રાસ ખાતું જમા, પણ કોણ લઈ જાય છે? કિરીટ લઈ જાય છે એટલે કિરીટ ખાતે જમા સ્ટોક અને 25,000. કિરીટ ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા. બરાબર. કિરીટના ખાતામાં ઉધાર કરીએ 25,000 રૂપિયા, એની પાસેથી આપણે લેવાના થાય એટલે, અને વિગતમાં લખશું રાસ ખાતે સ્ટોક. ત્યાર પછી કીધું છે મિક્સચર મશીન 20,000ની કિંમતે નિલેશ લઈ ગયા. નિલેશ મિક્સચર લઈ જાય, રાસમાંથી મિક્સચર જાય એટલે રાસ ખાતું જમા. તે કોણ લઈ જાય છે? નિલેશ લઈ જાય છે એટલે નિલેશ ખાતે મિક્સચર 20,000. જે ભાગીદાર જે વસ્તુ લઈ ગયા હોય એ એના ખાતે જ નોંધવી, એ ભૂલાય નહીં. બાકીની પ્રેક્ટિસ આપણે ઓલરેડી આ ટાઈપના દાખલાઓની લઈ ગયા છે. નિલેશ ખાતામાં ઉધાર બાજુ લખશું 20,000
એની પાસેથી આપણે લેવાના થાય, એટલે વિગતમાં લખશું રાસ ખાતે મિક્સચર. ત્યારબાદ રાજેશ છે એ વાહન લઈ જાય છે 30,000ની કિંમતે, એટલે વાહન જાય એટલે રાસ ખાતે જમા કરશું 30,000. અને કોણ લઈ જાય છે? રાજેશ લઈ જાય છે, તો રાજેશ ખાતે વાહન. રાજેશના ખાતામાં ઉધાર, રાજેશ ખાતે ઉધાર તે રાસ ખાતે જમા કર્યું, એટલે રાજેશના ખાતામાં ઉધાર બાજુ લખશું 30,000 રૂપિયા રાસ ખાતે વાહન. ત્યારબાદ પ્લાન્ટના 10,000 ઉપજ્યા, એટલે આ ત્રણેય અમુક વસ્તુ લઈ ગયા અને પ્લાન્ટ હતો એ આપણે માર્કેટમાં વેચ્યો છે, તો એના 10,000 ઉપજ્યા, એટલે ઉપજ થાય એટલે રાસ ખાતું એટલે વેપાર નફા નુકસાન ખાતા જેવું, એટલે આપણે કંઈ પણ ઉપજ કે આવક થાય તો આપણે જમા કરીએ 10,000 રૂપિયા રાસ ખાતામાં. અને આવક આવે એ બધી ક્યાં આવે? લઈ આવશું સંયુક્ત બેંક ખાતામાં. સંયુક્ત બેંક ખાતે વિગતમાં લખશું પ્લાન્ટ. બરાબર. આ 10,000 સંયુક્ત બેંક ખાતામાં ઉધાર કરશું. વિગતમાં લખશું રાસ ખાતે પ્લાન્ટની ઉપજ. ત્યારબાદ હવે મેઇન ટોપિક આપણો આવે છે કે ટોટલ 9 લાખ રૂપિયા બેંક ડ્રાફ્ટ સ્વરૂપે અને બાકીના ડિબેન્ચરના મળ્યા. પણ બાકીના ડિબેન્ચરના કેટલા? આમ તો આપણે કરાર કિંમત ક્યાંની એન્ટ્રી ક્યાં કરવાની છે? રાસ ખાતામાં જમા બાજુ. બરાબર. 9 લાખ રૂપિયા જે મળ્યા છે એ આપણે લખશું સંયુક્ત બેંક ખાતે, અને ડિબેન્ચર મળશે એ આપણે લખશું ડિબેન્ચર ખાતે. આમ કુલ ઉપજ જેટલી થાય એટલી આપણે રાસ ખાતે જમા કરવાની થાય. પણ ડિબેન્ચર કેટલાના એ અહીંયા કીધું નથી, પણ એમ કીધું છે જે આ 9 લાખ રૂપિયા જે બેંક ડ્રાફ્ટ સ્વરૂપે મળ્યા છે એ કરાર કિંમતના 75% લેખેની રકમ છે. તો આપણે કુલ કરાર કિંમત શોધી લઈએ કે કુલ કરાર કિંમત કેટલી થાય. તો 75% 9 લાખ રૂપિયા, તો 100% કેટલા? એટલે આપણને કુલ કરાર કિંમત મળી જાય. એટલે મળશે 12 લાખ રૂપિયા. 12 લાખમાંથી 9 લાખ આપણે શું મળ્યા? બેંક ડ્રાફ્ટ સ્વરૂપે. તો બાકીના કેટલા મળ્યા હોય? જે ડિબેન્ચર અહીંયા બેંક ડ્રાફ્ટ સ્વરૂપે 75% રકમ, 12 લાખના 75% પાછું ક્રોસ ચેક કરી લેવાનું કે 9 લાખ થાય છે ને, તો જ તમારું આ સાચું હોય. બરાબર. 9 લાખ બેંક ડ્રાફ્ટ સ્વરૂપે મળ્યા, તો બાકીના જે 3 લાખ છે એનું શું મળશે? ડિબેન્ચર મળશે. એટલે 3 લાખના ડિબેન્ચર મળી ગયા. રાસ ખાતામાં જમા બાજુ લખી નાખીએ 3 લાખ રૂપિયા. આમ શોધ્યા એટલે 75% એ 9 લાખ રૂપિયા, તો 100 એ કેટલા? એમ કરીને કુલ કરાર કિંમત શોધી આપણે. અને ત્યારબાદ એમાંથી બેંક ડ્રાફ્ટના 9 લાખ, તો બાકીના કેટલા? બાકીના શબ્દ લખીને ક્વેશ્ચન માર્ક કરી દેવાનું કે બાકીના ડિબેન્ચર. બરાબર. ઘણીવાર તમે આ રીતે પણ ત્રિપદી માંડી શકો કે 75% એ 9 લાખ, 75% રકમ ટોટલ 100 રૂપિયામાંથી 75 રૂપિયા, એટલે 100માંથી 75% રકમનો ડ્રાફ્ટ મળ્યો છે, તો 25% રકમનો શું મળ્યા હશે? ડિબેન્ચર મળ્યા હશે. તો તમે આમ પણ ત્રિપદી માંડી શકો કે 75% એ 9 લાખ, તો 25% એ ડિબેન્ચર કેટલાના મળ્યા હશે? તો કે 3 લાખના. આ રીતે પણ શોધી શકાય. આપણે કુલ કિંમત 12 લાખ કરાર કિંમતમાંથી 75% રકમ બેંકમાં ડ્રાફ્ટ સ્વરૂપે મળી અને બાકીના ડિબેન્ચર મળ્યા. આવક થઈ એટલે આપણે નોંધ શું કર્યું? રાસ ખાતામાં જમા કર્યું. અને સંયુક્ત બેંક ખાતે ઉધાર અને ડિબેન્ચર ખાતે ઉધાર કરવાના થાય. તો સંયુક્ત બેંક ખાતું આપણે બનાવ્યું છે, ઉધાર કરી દઈએ 9 લાખ રૂપિયા. વિગતમાં લખશું રાસ ખાતે. પણ અહીં ડિબેન્ચર ખાતું બનાવવાનું છે નહીં, એટલે ડિબેન્ચરનું ખાતું બનાવતા નથી. ને આમે જનરલી ડિબેન્ચર જે આવ્યા હશે એ તરત જ આપણે આવ્યા, એટલે આપણે ડિબેન્ચર ખાતે ઉધાર ને રાસ ખાતે જમા કર્યા છે. હવે ડિબેન્ચર આવ્યા ત્યારે ઉધાર કર્યા, હવે એ ભાગીદાર લઈ જશે એટલે ઓલરેડી જમા થઈને ડિબેન્ચરનું ખાતું તો ઓલરેડી બંધ થઈ જશે.
હવે આ ડિબેન્ચર મળ્યા એ 20% ઓછી કિંમતે કિરીટ ખરીદી લે છે ભાગીદાર. 3 લાખના છે એના 20% એટલે કે 60,000 ઓછી કિંમતે કિરીટ ખરીદી લે છે. એટલે 3 લાખમાંથી 60,000 બાદ કરીએ તો 2,40,000ની કિંમતે કિરીટ લઈ જાય છે. બરાબર. તો 60,000 ધંધાનું નુકસાન થયું. એટલે આપણે ક્યાં નોંધ કરીએ છીએ એનું? આ ટોપિક ઓલરેડી આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી જ ચૂક્યા છીએ. બરાબર. બજાર કિંમત આપેલી હોય અથવા તો ઓછી કિંમતે જો ભાગીદાર લઈ જતો હોય તો એ ધંધાનું નુકસાન ગણાય. એટલે આપણે રાસ ખાતે ઉધારીએ છીએ. વિગતમાં લખશું ડિબેન્ચર ખાતે, બ્રેકેટમાં લખશું નુકસાન. અને 2,40,000ની કિંમતે કોણ લઈ જાય છે? રાજેશ લઈ જાય છે. એટલે રાજેશના ખાતામાં કિરીટ લઈ જાય છે. એટલે કિરીટના ખાતામાં ઉધાર કરશું 2,40,000. વિગતમાં લખશું ડિબેન્ચર ખાતે. આપણે ડિબેન્ચરની ઓલરેડી નોંધ કરી. શું નોંધ કરી? આવ્યા ત્યારે નોંધ કરી. ડિબેન્ચર ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા. અને પછી જ્યારે ભાગીદાર લઈ ગયા ત્યારે આપણે શું નોંધ કરી? ભાગીદાર લઈ ગયા તો કિરીટ ખાતે ઉધાર 2,40,000, ડિબેન્ચરના નુકસાન ખાતે ઉધાર, જે નુકસાન છે એ આપણે રાસ ખાતે ઉધારીએ છીએ. બરાબર. એટલે કે રાસ ખાતે ઉધાર 60,000, તે ડિબેન્ચર જાય તે જમા 3 લાખ રૂપિયા. બરાબર. એમ ડિબેન્ચરનું ખાતું ઓલરેડી બનાવવાનું કીધું હોય તો પણ બંધ થઈ જાય. બધા જ વ્યવહારો આવી ગયા. કરીએ ખાતા બંધ. ખાતા બંધ કરવાનો ક્રમ આપણે ખબર જ છે. પહેલે રાસ ખાતું બંધ કરશું અને નફો નુકસાન ભાગીદારોને આપી દેશું. ટોટલ થાય છે 12,85,000 માઇનસ 10, 40, 30 ને 55 એટલે 85 બાદ કરીએ અને 1,00,000 બીજા બાદ કરીએ. એટલે આપણે નફો મળે છે 60,000 રૂપિયા. અને નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે કિરીટ, નિલેશ અને રાજેશને આપી દેશું નફો 3:2:1 પ્રમાણમાં. એટલે આપણને 30,000, 20,000 અને 10,000 મળશે. અને આ ત્રણેય ભાગીદારોના ખાતામાં જમા કરી દઈએ. 30,000, 20,000 અને 10,000. કિરીટના ખાતામાં જમા બાજુ નોંધ કરશું 30,000. વિગતમાં લખશું રાસ ખાતે નફો. નિલેશના ખાતામાં જમા કરશું આપણે રાસ ખાતે નફો 20,000 રૂપિયા. અને રાજેશના ખાતામાં જમા કરશું રાસ ખાતે નફો 10,000 રૂપિયા. ત્રણેય ભાગીદારોને નફો વેચ્યા પછી રાસ ખાતું બંધ કર્યા પછી આપણે ભાગીદારોના ખાતા બંધ કરશું અને એને હિસાબ ચૂકતે કરી દેશું સંયુક્ત બેંક ખાતામાંથી. બરાબર. ટોટલ થશે અહીંયા 3,30,000. $3,30,000માંથી બાદ કરી દઈએ 25,000 ને 2,40,000 એટલે આપણને મળશે 65,000, જે સંયુક્ત બેંકમાંથી ચૂકતે કરી દેશું. ત્રણેય ભાગીદારોની રકમ શોધ્યા પછી સંયુક્ત બેંક ખાતામાં ચૂકતે સાથે લખી નાખીએ. બરાબર. ટોટલ કરી દઈએ 2,55,000. 255માંથી 20 જાય એટલે 2,35,000 આપણે નિલેશને ચૂકવી દઈશું. ચૂકવણી કરીએ એટલે વિગતમાં લખશું સંયુક્ત બેંક ખાતે ચૂકતે. ત્યારબાદ રાજેશનું ખાતું બંધ કરી દઈશું. ટોટલ થશે 1,40,000. એમાંથી 30 જાય એટલે 1,10,000 રૂપિયા રાજેશને ચૂકતે કરી દઈશું. વિગતમાં લખશું સંયુક્ત બેંક ખાતે
ચૂકતે. ત્રણેય ભાગીદારને ચૂકવવાની થતી રકમ 65,000, 2,35,000 અને 1,10,000. ત્રણેય ભાગીદારો ખાતે ઉધાર તે સંયુક્ત બેંકમાંથી રૂપિયા જાય એટલે સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ નોંધ કરી દઈએ. કિરીટ ખાતે 65,000, પછી નિલેશ ખાતે 2,35,000 અને રાજેશ ખાતે 1,10,000. પછી શું કરવાનું છે? ખાતું બંધ કરવાનું અને સંયુક્ત બેંક ખાતું સરભર થઈ જવું જોઈએ. 10,40,000 પ્લસ 65,000 પ્લસ 2,35,000 પ્લસ 1,10,000 કરીએ એટલે આપણે ટોટલ મળે છે 14,50,000. અને ઉધાર બાજુનું ટોટલ કરીએ 2,70,000 પ્લસ 1,80,000 પ્લસ 90,000, 10,000 અને 9 લાખ એટલે આપણે ટોટલ મળે છે 14,50,000. આમ બંને સાઈડનું સરભર થઈ જવું જોઈએ.